આગળ વાત કરીએ મહારાષ્ટ્રના તાલીમી આઈએએસ અધિકારી પૂજા ખેડેકરના વિવાદને પગલે ગુજરાતમાં પણ તપાસનો દોર શરૂ થયો હોવાનો દૈનિક અખબાર ગુજરાત સમાચારનો અહેવાલ છે। ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ગુજરાતમાં સરકારની સૂચનાથી વિભાગે વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી શરૂ કરી છે, જેમાં 4 આઈએએસ અધિકારી સામે ગંભીરતાથી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે કે જેમણે વિવાદાસ્પદ પ્રમાણપત્રના આધારે પ્રવેશ કર્યો છે। રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના સૂત્રોના હવાલેથી ગુજરાત સમાચારે છાપેલા અહેવાલ મુજબ એક અધિકારી મુખ્ય જગ્યાએ અને 3 અધિકારી જુનિયર રેન્કમાં ફરજ બજાવી રહ્યા છે। સરકારનો આંતરિક મામલો હોવાથી તેમના નામ જાહેર કરી શકાય તેમ નથી તેમ કહી અને ઉચ્ચ અધિકારીએ ગુજરાત સમાચારને જણાવ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલયની સૂચના પછી આવા કેસોની તપાસ શરૂ કરવામાં આવી છે। આ 4 પૈકી એક કેસમાં વિકલાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે અધિકારીને અત્યારે શારીરિક કાર્યમાં કોઈ સમસ્યા નથી। ગુજરાત સમાચારમાં છપાયેલા અહેવાલ મુજબ અન્ય 3 કેસમાં પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે। તેમણે તેમના પ્રમાણપત્રમાં લોકોમોટિવ ડિસેબિલિટીનું કારણ દર્શાવ્યું છે। જો કે તેમને કોઈ શારીરિક તકલીફ જોવા મળતી નથી, તેમ છતાં રાજ્ય સરકારે આવા કેસોમાં વધુ તપાસ માટે યુપીએસસીને જાણ કરે તેવી સ્પષ્ટતા છે। એટલું જ નહીં, ગુજરાત સમાચારમાં એવા પણ અહેવાલ છે કે ગુજરાતના 3 આઈપીએસ અધિકારીએ પણ ખોટા સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસીસની પરીક્ષા આપી હોવાની માહિતી મળતા રાજ્ય સરકારે આ તપાસ શરૂ કરી છે। આઈપીએસ કેડરમાં એક ઓફિસર જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવે છે, તો બીજા 2 અધિકારી અન્યત્ર નોકરી કરી રહ્યા છે। આ કેસોમાં રિઝર્વ કોટાનો લાભ લઈ હોવાની તેમજ ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે।